અમે કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા અમેરિકામાં કરેલું, તો ત્યાં બ્યુટિફુલ બોર્ડરલેસ વર્લ્ડ એ એક્ઝિબિશન અમે ઊભું કરેલું. એમાં શ્રવણ એનો ડાયરોમાં મૂકેલો કે શ્રવણ પોતાના મા બાપને કાવડમાં બેસાડીને જાત્રા લઈ જાય છે. આપણે એ પ્રસંગ જાણીએ છીએ. હવે અત્યારની જનરેશન તમે કહો કે શ્રવણ ને દેશ ને, તો અત્યારની જનરેશનને મગજમાં એવું ઘૂસી ગયું છે કે ઓ શ્રવણ ને ઓલ્ડ ડેટેડ ને નોટ રેલેવન્ટ, કે આ તો બધી ભૂતકાળની વાતો, ઓલ્ડ ડેટેડ, જમાનાની જૂની, આજે કંઈ એનો કંઈ સંદર્ભ નહીં. પણ ત્યાં અમારા સ્પોર્ટ ગાઈડ્સ આ બધી વાતો સમજાવતા હતા. ત્યાં મિડલસેક્સ કાઉન્ટી કોલેજના ગ્રાઉન્ડમાં જે એક્ઝિબિશન હતું એના એક સેક્રેટરી બેન મિસ સિલ્વિયા એ આ એક્ઝિબિશનમાં આવ્યા અને એમણે આ શ્રવણની વાત સાંભળી. ત્યાં ને ત્યાં ધ્રુસકે રડી પડ્યા. ત્યાં આપણે સ્વયંસે કીધું કે બેન હું તમને કંઈ મદદ કરી શકું કે ના. ત્યાંથી સીધા બહાર પાર્કિંગ લોટમાં ગયા, ગાડી લઈને સીધા ઓલ્ડ એજ હોમમાં ગયા, ઘરડા ઘરમાં, અને મા બાપને કીધું ગાડીમાં બેસી જાઓ. એને મા બાપને આશ્ચર્ય થયું. પહેલાં તો એમ લાગ્યું કે આ અવસ્થામાં છે, તો કે ના ના આમ તો સજાગ છે. કે તો કે હું તમારા કપડાં અને દવાઓ બધું રૂમમાંથી લઈ લઉં છું, તમે ગાડીમાં બેસી જાઓ. તેમને આશ્ચર્ય થયું કે આ કેવી રીતે બની શકે. પછી એને કીધું ગાડીમાં બેસીને કે ફ્રોમ ટુડે આઈ એમ નોટ યોર સિલ્વિયા, આઈ એમ યોર શ્રવણ. તો એના મા બાપને આશ્ચર્ય થયું કે શ્રવણ શું. એટલે સીધી ગાડી લઈને એ એક્ઝિબિશનમાં આવ્યા અમારા ઉત્સવ સ્થળે, અને ત્યાં પ્રદર્શનમાં એમના મા બાપને દેખાડ્યું કે આ જગ્યાએથી આ વાત સાંભળીને, આ શ્રવણનું ચરિત્ર સાંભળીને મને પ્રેરણા મળી. એટલે હવે હું આજીવન તમને ઘરમાં જ રાખીશ, તમારે ઘરડા ઘરમાં નથી જવાનું, અને હું તમારી આજીવન સેવા કરીશ. આ ફેમિલી વેલ્યુઝ આઈપીડીસીમાં શીખવાડવામાં આવે છે, એનું ઘડતર થાય છે. બહુ વર્ષો સુધી, લગભગ 12-15 વર્ષ સુધી એના મા બાપ જીવ્યા ત્યાર પછી પણ એને ઘરે રાખીને એમની સેવા, એ આપણી સંસ્કૃતિની છે. તમે શ્રવણ, પ્રહલાદ, નચિકેતા, ધ્રુવની વાતો તમારા બાળકોને નહીં કરો અથવા સ્કૂલમાં નહીં ભણાવો તો શું ખાલી આપણે ભણેલા ભૂત તૈયાર કરવાના છે? કે એનામાં લક્ષણો ના હોય, એના સંસ્કાર ના હોય? જો બુદ્ધિમત્તાની કઈ બહુ મોટી વાત નથી. દુનિયામાં દરેક વ્યક્તિ બુદ્ધિશાળી જ છે. આવડતની કોઈ કમી નથી. દુનિયામાં દરેક વ્યક્તિ પાસે નાની મોટી આવડતો છે જ. ખામી અને કમી એ સંસ્કારની છે, એ ઘડતરની છે. એ આપણે દ્રઢ કરાવવું છે. તો આપણી NEP 2020 નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 એ આપણે યથાર્થ સમજ્યા કહેવાય. NEP 2020 એ બહુ આદર્શ રીતે તૈયાર થયેલી છે. અને જેમ સાહેબે વર્ણન કર્યું એમ ખૂબ અનુભવી લોકો એ બધાનું માર્ગદર્શન લઈને તૈયાર કરવામાં છે. એવી જ રીતે આઈપીડીસી કોર્સ પણ આપણે જોયું કે ખૂબ અનુભવી લોકોના માર્ગદર્શનથી શીખવાડવામાં આવી છે. આ ઘડતરમાં એની સોશિયલ સ્કિલ્સ પણ ડેવલપ થાય છે. વ્યક્તિ સાથે કેવી રીતે મળવું, કેવી રીતે બોલવું, કેવી રીતે વાતચીત કરવી, સમાજમાં કેવી રીતે રહેવું, સમાજની સેવા કરવી, કમ્યુનિટી સર્વિસીસ, એ બધી વાતો પણ આઈપીડીસીમાંથી શીખશે. આ કોરોના દરમિયાન અમે ત્યાં બરોડામાં મંદિરના કેમ્પસમાં ફક્ત 4 જ દિવસમાં, એટલે 96 કલાકમાં 500 ઓક્સિજન બેડની ફિલ્ડ હોસ્પિટલ અમે ઊભી કરી. 13,000 લીટરની લિક્વિડ ઓક્સિજનની ટેન્ક ફાઉન્ડેશન સાથે ઊભી થઈ, અને 500 બેડમાં કોપર ટ્યુબિંગ સાથે ઓક્સિજન પહોંચ્યું. અને 1500 પરિવારને સવાર બપોર સાંજનું ભોજન મંદિર તરફથી મળતું. એ સમાજ સેવા માટે વ્યક્તિઓ તૈયાર થાય, એવા સ્વયંસેવકો તૈયાર થાય, એ પણ આઈપીડીસી માટે મળશે. એટલે પર્સનલ ગ્રોથ પણ મળશે, ફેમિલી ગ્રોથ પણ મળશે, કમ્યુનિટી ગ્રોથ પણ મળશે. એટલે કે સમાજ માટે ચિંતિત રહે, સમાજને કંઈક મદદ કરવાની ભાવના રહે. હવે તો ઓફિશિયલી મેડિકલ પ્રિસ્ક્રિપ્શનમાં પ્રિસ્ક્રાઇબ થાય છે. કોઈકને કંઈક દર્દ હોય, તમે એમ કહો ને મને કેળનો દુખાવો છે, તો એ ડૉક્ટર તમને જે કંઈ 2-3 દવાઓ લખે ને એની પાછળ એક દવા લખે 2 hours ઓફ સોશિયલ સર્વિસ એવરી વીક. આ પણ એક દવા છે. અઠવાડિયે 2 કલાક સમાજ સેવા કરવી, અને પછી એક લખે કે રોજ ભગવાનને પ્રાર્થના કરવી. આવા પ્રિસ્ક્રિપ્શન હજારો ડૉક્ટર્સ લખે છે કે 2-3-4 દવા જે તમને લખવાની એ લખે, પછી 2 મુદ્દા લખે. 2 કલાકની અઠવાડિયે નિસ્વાર્થ સમાજ સેવા કેમ ચલાવવાનો, સમાજ સેવા અને રોજ ભગવાનને પ્રાર્થના. તો એક કમ્યુનિટી સમાજ તરફ, સમાજ માટે જવાબદાર વ્યક્તિઓ તૈયાર થાય.
બે સારા કામ કદાચ ઓછા કરશે ને તો ચાલશે, પણ ખોટું કામ કરે ચાલે નહીં. એથિકલી રાઈટ વ્યક્તિઓ તૈયાર થાય એટલે કે નીતિ નિયમ સિદ્ધાંતને વળગેલી વ્યક્તિઓ. અગેન હું એક વાક્ય રિપીટ કરું છું, સંસ્કાર વગર ભણેલા ભૂત તૈયાર થાય. ભણતર હોય પણ એથિક્સ ના હોય એટલે યસ રાતોરાત નો થઈ જાય. ખબર પડી શું બોલ્યો? યસ બેંક રાતોરાત નો બેંક થઈ ગઈ. ચલાવનારા ઓછા બુદ્ધિશાળી નહોતા. લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ, LSE ગ્રેજ્યુએટ, લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાંથી માસ્ટર્સ, પણ કૌભાંડનો કોઈ પાર નહીં. જે બધા બેંક સાથે ચેડા કરે છે બધા બુદ્ધિશાળી છે, હોશિયાર છે, એની જ બુદ્ધિ સવડી વાપરે તો ઘણું સારું કામ કરે. પણ આપણા વિદ્યાર્થીઓનું આપણે ફોર્મેશન કરવું છે કે બેટા ગમે તેટલો લાભ થતો હોય પણ નીતિ નિયમ સિદ્ધાંત ચૂકીશ નહીં. આ ફોર્મેશન. જેને બેંક સાથે ચેડા કર્યા બધા દેશ છોડ્યો કે નહીં? કોક લંડન ભાગી ગયા, કોક કેરેબિયન આઇલેન્ડ ભાગી ગયા. નામ યાદ આવી જાય છે ને તો વાંધો નહીં, પાછા લાવવાના છે, આવશે. એક બે જણાની એક્સ્ટ્રાડિશન ટ્રીટી યુકેની હોમ સેક્રેટરીએ સાઇન કરી દીધી છે, એટલે બહાર અહીંયા ભવ્ય સ્વાગત એમનું કરવાનું છે દિલ્હી. એ આવીને મોઢું ખોલશે એટલે એને તકલીફ ને ઘણા બધાને તકલીફ પડવાની છે. અને તિહારમાં એક સરસ કમરો તૈયાર થઈ ગયો છે એમની માટે, રહી શકે એ રીતે. જેને ક્રિકેટમાં બોલ સાથે ચેડા કર્યા ને એ બધે ક્રિકેટ છોડવું પડ્યું. પેન્ટ ઉપર ઘસવાના બદલે પતરી ઘસે, સીસીટીવીમાં પકડાઈ ગયું. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્ટીવ સ્મિથ અને ઓપનિંગ બેટ્સમેન ડેવિડ વોર્નરની વાત કરું છું. 1 વર્ષ માટે બેન, કેપ્ટનસી ગઈ, 3.5 વર્ષ થઈ ગયા. 2018માં પ્રસંગ બનેલો સાઉથ આફ્રિકામાં, 3.5 વર્ષથી કેપ્ટનસી આવી નથી. Whoever you are, whatever you are, if you play with ethics, you can become zero from hero within seconds. નીતિ નિયમ સિદ્ધાંત સાથે કોઈ ચેડા નહીં. 2 સારા કામ ઓછા થાય તો ચાલશે, પણ એક ખોટું કામ ના થવું જોઈએ. એ વિદ્યાર્થીઓને નાનપણથી ધરબી દેવું ને એ ફોર્મેશન કરવાનું છે આપણે. કે ગમે તેવી લોભામણી લાલચ હોય પણ એ નીતિ નિયમ સિદ્ધાંત, રેડ લાઇટ ઇઝ રેડ લાઇટ, યુ કાન્ટ ક્રોસ. ટ્રાફિક લાઇટ ઉપર રેડ લાઇટ હોય એટલે, આ તો વચ્ચે એક પ્રસંગ યાદ આવે એટલે કહું. એકવાર દુનિયાભરના બધા ટ્રાન્સપોર્ટ મિનિસ્ટરોની મિટિંગ થઈ ગયેલી. એમાં ટ્રાફિકની સમસ્યાની એક ચર્ચા હતી, ઘણી બધી ચર્ચા હતી એમાં ટ્રાફિકની સમસ્યા. એમાં ઇટાલીના ટ્રાન્સપોર્ટ મિનિસ્ટરે બહુ સરસ વાત કરી. એ કે અમારે રોમ શહેર છે ને ત્યાં બધા ટ્રાફિક લાઇટને સરસ માન આપે છે. લાલ લાઇટ હોય તો ઊભું રહેવું, ગ્રીન થાય પછી જવું. એટલે કે ઇન રોમ ટ્રાફિક લાઇટ્સ આર ઇન્સ્ટ્રક્શન્સ. ઇન્સ્ટ્રક્શન એટલે તમારે ફોલો કરવી જ પડે ને, ઉપરથી ઇન્સ્ટ્રક્શન આવે એટલે તમારે ફોલો કરવાની જ હોય. ઇટાલીનું જે બીજું શહેર છે ને નેપલ્સ, નેપલ્સમાં ટ્રાફિક લાઇટ છે ને સજેશન છે. સજેશન કેવું કહેવાય? સુઝાવ. એ તમે કદાચ અપનાવો હોય ખરા, ના અપનાવો. એટલે કે ત્યાં અમારે ટ્રાફિક ગરબડ છે. અને અમારી જે માફિયા સિટી છે ને, 3જા નંબરની સિટી ઇટલીની સિસિલી, સિસિલીમાં આ ટ્રાફિક લાઇટ છે ને એને લોકો ક્રિસમસ ડેકોરેશન સમજે છે. લાલ પીળી લેવી થયા કરે, એટલે કે કોઈનું કોઈ માન સન્માન જ નથી. જો ત્રણેય શહેરોમાં રોમ, નેપલ્સ અને સિસિલીમાં ટ્રાફિક લાઇટ તો એ જ હતી. નાગરિકનો અભિગમ એના પ્રત્યે શું હતો ને એની પર વ્યવસ્થા ગોઠવાની, એનું ફોર્મેશન થયું ને. ઇન્ફોર્મેશન તો ફૂલ હતી હો બધી, કે ભાઈ લાલ લાઇટ, પીળી લાઇટ, રેડ લાઇટ હોય, પછી એમ્બર થાય, એમ્બરમાંથી ગ્રીન થાય, એ બધી માહિતી હતી. પણ ફોર્મેશન નહીં થયેલું ને એટલે રોમમાં એને ઇન્સ્ટ્રક્શન તરીકે જોતા હતા, નેપલ્સમાં એને સજેશન તરીકે જોતા હતા, અને સિસિલીમાં એને દિવાળીનું ડેકોરેશન લાલ પીળી થયા કરે. બાલ્કનીમાં સિરીઝ લટકાવી હોય ને બધાએ એવું થયા કરે. એટલે ફોર્મેશન એમાં આ છે, એથિક્સ. મુખ્ય ફોર્મેશન આ છે.
એની માટે અધ્યાત્મની જરૂર છે. એટલે પહેલાં આપણે પર્સનલ ગ્રોથની વાત કરી, ફેમિલી ગ્રોથની વાત કરી, કમ્યુનિટી ગ્રોથની વાત કરી, અને છેલ્લે હવે આ વાત કરવાની કે એનો